ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે કાલે પ્રકરણ 20 હલનચલન અને પ્રચલન વિશે અભ્યાસ કરતા હતા. એમાં આજે વાત કરીએ તો હલનચલન કેટલા પ્રકારનું છે. તો આપણને પહેલાં એ ખબર પડવી જોઈએ કે હલનચલન એટલે શું. તો કે કોઈ પણ અંગ ઉપાંગ છે એમાં જ્યારે વિવિધ પ્રકારની ક્રિયા થાય છે એને હલનચલન કહેવાય. એક વસ્તુ યાદ રાખવાની, હલનચલનમાં સ્થાન ફેરફાર થતો નથી. જે ક્રિયામાં સ્થાનમાં ફેરફાર થાય, હું આ જગ્યાએથી આ જગ્યાએ આવું તો એને પ્રચલન કહેવાય, એને હલનચલન ના કહેવાય. આ મારો હાથ આમ હલે છે એને હલનચલન કહેવાય, એને પ્રચલન ના કહેવાય. કારણ કે હાથ છે એનું સ્થાન ફેરફાર નથી થતો. આ હાથ અહીંથી તૂટીને અહીંયા જોડાઈ જાય તો એને પ્રચલન કહેવાય. હલનચલન અને પ્રચલનનો તફાવત એક આપણા મગજમાં હોવો જોઈએ. હલનચલનના 3 પ્રકાર છે, બરાબર છે. હલનચલનના પ્રકારો જણાવો. હલનચલનના કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે, બરાબર છે. એમાં પહેલું આપણે જોઈએ અમીબીય હલનચલન. બરાબર, શું જોવાનું છે? અમીબીય હલનચલન. અમીબીય હલનચલન એટલે કે અમીબા જેવું હલનચલન. તો અમીબા ક્યાં હોય? પાણીમાં. તો આ અમીબીય હલનચલન જેમાં જોવા મળશે ત્યાં આજુબાજુમાં પાણી, પ્રવાહી કે કોઈ પણ કંઈક પ્રવાહી જેવું વસ્તુ હશે તો જ આ પ્રકારનું હલનચલન થાય, બરાબર છે. અમીબીય હલનચલન ભક્ષક કોષો અને રુધિરના શ્વેત કણો. ભક્ષક કોષો અને રુધિરના શ્વેત કોષો એટલે કે WBC. શ્વેત કોષો અમીબીય હલનચલન દર્શાવે. બરાબર છે. કેવા પ્રકારનું હલનચલન દર્શાવે? અમીબીય. બરાબર છે. તે જીવરસીય પરિભ્રમણ દ્વારા ખોટા પગના કારણે કોષીય કંકાલ, સૂક્ષ્મ તંતુઓ પણ અમીબીય હલનચલન દર્શાવે છે, બરાબર છે. ત્યાં આજુબાજુમાં જીવરસનો ઉપયોગ કરે છે. જીવરસનો ઉપયોગ કરે છે, બરાબર છે. પાણીમાં એટલે કે રુધિરમાં તરતા રહે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એટલે આને કેવું હલનચલન કહેવામાં આવે છે? અમીબીય હલનચલન. એના પછીનો બીજો પ્રકાર છે એ કેવું છે? તો કે પક્ષમલ. બરાબર છે. કેવું હલનચલન? પક્ષમલ હલનચલન. પક્ષમલ હલનચલન. બરાબર. પક્ષમલ હલનચલન જોઈએ. પક્ષમલ હલનચલન કેના દ્વારા થાય છે? તો કે પક્ષમ અને કસા દ્વારા થાય છે. કેના દ્વારા થાય છે? પક્ષમ અને કસા. આ પક્ષમ અને કસા એટલે શું ભાઈ? તો કે આ દાખલા તરીકે તમારું પેરામીશિયમ હતું, આવું પેરામીશિયમ ભણ્યા હતા, બરાબર ને? એની ઉપર આવી આકૃતિ જોવા મળે, આને પક્ષમ કહેવાય. પછી એક સજીવ છે, એની ઉપર આવી એન્ટેના જેવી રચના જોવા મળે ને, આને કસા કહેવાય. આ જે રચના જોવા મળે એને પક્ષમ કહેવાય, આને કહેવાય કસા. બરાબર છે. સમજાઈ ગયો ભેદ? આપણે આગળ ભણીશું, પણ આ તો અત્યારે આવ્યો છે શબ્દ એટલે જરાક બેઝિક સમજાવી દીધું, બરાબર છે. પક્ષમ અને કસા દ્વારા જે હલનચલન જોવા મળે, બરાબર છે, એને કેવું હલનચલન કહેવાય? તો કે પક્ષમલ હલનચલન. શુક્રકોષો છે, બરાબર છે,
એ આવું હલનચલન દર્શાવે છે. આપણા શરીરમાં શુક્રકોષો હોય ને, શુક્રકોષ પક્ષમલ હલનચલન દર્શાવે. શુક્રકોષો ક્યાં ઉત્પન્ન થાય? તો કે શુક્રકોષો ટેસ્ટિસ એટલે કે શુક્રપિંડમાં ઉત્પન્ન થાય. ત્યાંથી છે હાલી એટલે કે પ્રવાહીમાં તરતા ક્યાં આવે છે? તો કે નરમાં પ્રજનન તંત્ર લિંગ ન્યા સુધી આવે છે. અને ત્યાંથી જ્યારે પ્રજનનની પ્રક્રિયા થાય ત્યારે માદા યોનિમાં એનો ત્યાગ થાય છે. બરાબર? તો એ હાલવાની જે પ્રક્રિયા થાય એ કેના દ્વારા થાય? તો કે શુક્રકોષની ઉપર શુક્રકોષની પાછળ પૂંછડી જેવું હોય એટલે કે કસા જેવું જોવા મળે. તો શુક્રકોષો છે એ કેવું હલનચલન દર્શાવે છે? પક્ષમલ હલનચલન દર્શાવે છે. બરોબર છે. એના પછી આપણે આગળ વાત કરીએ. તમારી ટેક્સ્ટ બુકમાં શુક્રકોષો વિશે સવિસ્તાર સમજાવેલું છે કે શુક્રકોષોની પાછળ આવેલી પૂંછડી. મેં તમને જે સમજાવ્યું એમાં થિયરિકલ આપેલી છે. અહીંયા હું અત્યારે લખતો નથી, મેં તમને સમજાવી દીધું. બરાબર ને? કે એની પાછળ આવેલી જે પૂંછડી છે એ પાણીમાં એને લિક્વિડ જેવું પ્રવાહી, જેને આપણે વીર્ય સિમેન કહીએ છીએ, આ વીર્યમાં એ તરે છે. બરાબર છે? એટલે આ જે હલનચલન કહેવાય છે એને કેવું હલનચલન કહેવાય છે? તો કે પક્ષમલ હલનચલન કહેવાય છે. બરાબર છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો સ્નાયુલ હલનચલન, ત્રીજો પ્રકાર ભણવો છે આપણે. સ્નાયુલ હલનચલન બરાબર છે. આપણા ઉપાંગો છે ને, બરાબર, ઉપાંગો, જીભ, જડબું વગેરે કેવા પ્રકારનું હલનચલન દર્શાવે? તો કે સ્નાયુલ હલનચલન દર્શાવે છે. સ્નાયુઓ દ્વારા થતું હલનચલન. બરાબર છે. સ્નાયુના સંકોચનના ગુણધર્મના કારણે સ્નાયુના સંકોચનના ગુણધર્મના કારણે આવું હલનચલન થાય છે. સ્નાયુ આપણું સંકોચન અને વિકોચન આવો ગુણધર્મ થાય છે. એ સંકોચન અને વિકોચન કઈ રીતના થાય એ પણ આપણે આગળ ભણશું. સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ થાય એટલે આપણે હલનચલન દર્શાવી શકીએ છીએ. બરાબર છે. આ પ્રકારના હલનચલનમાં સ્નાયુઓનું ચેતાતંત્ર સાથે જોડાણ હોય છે. આ પ્રકારના હલનચલન એટલે કે પ્રચલનમાં સ્નાયુઓનું ચેતાતંત્ર સાથે જોડાણ હોય છે. આ સમજાવો. જ્યાં સ્નાયુલ હલનચલન જોવા મળે એટલે દાખલા તરીકે આપણે જીભની વાત કરીએ તો જીભમાં કેવું હલનચલન જોવા મળે? સ્નાયુલ હલનચલન જોવા મળે. તો એનો મતલબ એમ કે જીભનું જોડાણ, જીભના સ્નાયુઓનું જોડાણ, આ સ્નાયુઓનું જોડાણ ચેતાતંત્ર સાથે જોડાણ હોય. ચેતાતંત્ર એટલે કોનો સમાવેશ થાય? મગજ અને કરોડરજ્જુ. એનો મતલબ એમ કે મગજ અને કરોડરજ્જુ જે નિર્ણય લેશે એવા પ્રકારનું હલનચલન છે ને એ જીભ દર્શાવશે. સેકન્ડના ભાગમાં આવું હલનચલન થતું હોય છે. 0.10 મિલિસેકન્ડ આટલી સ્પીડથી આવું હલનચલન થતું હોય છે. બરાબર છે. એટલે જે જગ્યાએ સ્નાયુલ હલનચલન થાય ને એ દરેક અંગ છે એ ક્યાં જોડાયેલું હોય?
ચેતાતંત્ર સાથે, એટલે કે ચેતાતંત્રમાં આવેલા મગજ અને કરોડરજ્જુ જે પ્રકારનું હલનચલનનો આદેશ આપશે, નિર્ણય લેશે, એવા પ્રકારનું હલનચલન તમને જોવા મળશે. બરાબર છે? એટલે હલનચલનના પ્રકારો સવિસ્તાર સમજાવો. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આપેલ છે. તમારે આ ક્વેશ્ચન ટેક્સ્ટ બુકમાંથી લખવાનો રહેશે. 306 પેજ ઉપર આ પ્રશ્નો આપેલો છે. બરોબર છે? તો તમારા ટેક્સ્ટ બુકમાંથી આ પ્રશ્નોનો જવાબ તમારે હોમવર્કમાં લખી અને મને મોકલાવવાનો રહેશે.